ડોનાલ્ડ ટ્રમ્પે 47માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ લીધી છે અને આ વાત લગભગ તમારા સુધી પહોંચી ચૂકી હશે. પરંતુ શું તમને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અમેરિકાની સત્તા ઉપર આવ્યા છે કે તરત જ ભારતીય વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એમાં 30%નો ઘટાડો નોંધાયો છે. એટલે કે આગળના સમયમાં ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા ભણવા જ નથી જવું. પરંતુ એવું તો શું કારણ છે કે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પની સરકાર જ્યાં સુધી છે ને ત્યાં સુધી ત્યાં ભણવા નથી જવું? એ જો તમારે જાણવું હોય તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. એટલા માટે થઈને આ વિડીયો પૂરો જોઈ લેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videos and my name is Karan Charodra. હવે આપણે વિડીયો શરૂ કરીને એની પહેલા એક ખાસ સમાચાર તમારા માટે એ છે કે અમે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહીશું. એટલા માટે થઈને એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તેથી તમે ડાયરેક્ટ આ વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી શકશો. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. વાત એ છે કે જ્યારથી ને અમેરિકાના ઇલેક્શનની જે ડેટ છે એ લાગુ પડી હતી ને ત્યારથી ને ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓએ કાં તો ત્યાં જવાનું જ ટાળી દીધું હતું અથવા તો તે રિઝલ્ટની રાહ જોઈને બેઠા હતા કે ટ્રમ્પ તો ક્યાંક સરકાર નથી બનાવી રહ્યા ને. અને થયું પણ એવું છે કે એકચ્યુઅલમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંના રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. પણ આ બધાની વચ્ચે એક પ્રશ્ન થાય કે શા માટે થઈને ભારતીય વિદ્યાર્થીઓને ડોનાલ્ડ ટ્રમ્પ નથી ગમતા? તો એની પાછળનું કારણ એ છે કે ટ્રમ્પ હંમેશાથી તેની સ્ટ્રિક્ટ ઇમિગ્રેશન નીતિઓના કારણે જાણીતા છે. તેમના ઇલેક્શન કેમ્પેઇન પોલિસીમાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો. જો કે અત્યારે ટ્રમ્પે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને ગ્રીન કાર્ડ આપી દેવું જોઈએ એવું પ્રપોઝલ પણ રેઝ કર્યું છે, જેના જ કારણે ભારતીય વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે કે એકચ્યુઅલમાં ત્યાં જવું જોઈએ કે ન જવું જોઈએ. વર્ષ 2023માં અમેરિકામાં 2,69,000 ભારતીય વિદ્યાર્થીઓ ગયા હતા, જ્યારે 2024માં 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. જો કે ટ્રમ્પની સ્ટ્રિક્ટ ઇમિગ્રેશન પોલિસીને કારણે અત્યારે ત્યાં 30%નો ઘટાડો પણ નોંધાયો છે. અને બીજી બાજુ જો કેનેડામાંની વાત કરીએ તો કેનેડામાં પણ અત્યારે પરિસ્થિતિ કંઈક આવી છે, જેના જ કારણે ત્યાં તો 60%નો ભારતીય વિદ્યાર્થીઓમાં ઘટાડો નોંધાયો છે. અને ઓવરઓલ જો વાત કરવામાં આવે તો અમેરિકા અને કેનેડા બંને મળીને એવરેજ લગભગ 50%નો ઘટાડો પણ ભારતીય વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. જો કે અત્યારે મહત્વનું છે કે અમેરિકા કેનેડા જો ભારતીય વિદ્યાર્થીઓ નથી જતા ને તો એનો ફાયદો સીધો અન્ય દેશોને પણ થાય છે. જેમ કે હવે ભારતીય વિદ્યાર્થીઓ યુકે, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે જઈ રહ્યા છે. યુકેમાં છેલ્લા કેટલાક સમયમાં ડેટા પર નજર કરીએ તો ત્યાં ભણવા જતા ભારતીયોની સંખ્યામાં 30%નો વધારો જોવા મળ્યો છે. આયર્લેન્ડની યુનિવર્સિટીમાં પણ અત્યારે ઘસારો વધી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ ભણવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો કે ઓસ્ટ્રેલિયામાં પણ નિયમ કડક થઈ રહ્યા છે, એટલા માટે થઈને ભારતીય વિદ્યાર્થીઓ હવે કાં તો ફ્રાન્સ અથવા તો સ્વીડન પણ જઈ રહ્યા છે. પરંતુ ઇન શોર્ટ જો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી ચોક્કસથી જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા હતા, એટલે કે અમેરિકા જઈ રહ્યા હતા ને, એમની સંખ્યામાં ચોક્કસથી ઘટાડો થયો છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.comની મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરીને રાખજો. આ સાથે મહત્વનું છે કે હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને પણ જોઈન કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.